નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ પ્રકારના લર્નિંગમાં આપણે સૌ પ્રથમ વખત ભેગા થઈ રહ્યા છીએ. તો હું સૌથી પહેલાં મારો પરિચય આપી દઉં. મારું નામ પિનાકિન રાવલ, MSc BEd. છેલ્લા 20 વર્ષથી હું ફિઝિક્સ ભણાવું છું સુરેન્દ્રનગરમાં. અને તમારું 11મા ધોરણનું મોસ્ટ ઓફ જે નીટનો ભાગ છે એ આપણે ખાસ કરીને સમજવાનો છે. અને સ્વાભાવિક છે કે આ પ્રકારનું લર્નિંગ જે અત્યારે છે, સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ન છૂટકે આપણે આ રીતે ચાલવું પડે છે. પણ છતાંય તે જે નવી પેઢી છે એ બહુ ઝડપથી કોપ અપ કરી લેતી હોવાથી જે લર્નિંગ આવશે અત્યારે, માની લો કે તમારું ફિઝિક્સ છે એ મારે લેવાનું છે, તો હવે ફિઝિક્સમાં જે પાયાના સિદ્ધાંતો છે એની ચર્ચા આપણે કરી લઈએ. સાથે સાથે તમારી પાસે મટીરિયલ પણ આવતું જશે. હું આખી સિક્વન્સ તમને કહી દઉં છું, પણ જે લર્નિંગ છે એની ટાઈપ બહુ ઝડપથી તમે એની સાથે કોપ અપ થઈ જશો. જ્યાં સુધી રેગ્યુલર સ્કૂલિંગ ચાલુ ન થાય ત્યાં સુધી આપણે આ જ પરિસ્થિતિમાં ચાલવાનું છે. એટલે સિક્વન્સ જે હોય પ્રોગ્રામ, આપણો ઈ લર્નિંગ પ્રોગ્રામ છે, તો એનું ટાઈમ ટેબલ વગેરે એ બધું તો આપણી પાસે આવી જ જશે. પણ પર્ટિક્યુલરલી ભૌતિક વિજ્ઞાન જે છે એમાં શું આપણે ભણવાનું છે અથવા તો કઈ રીતે ચાલવાનું છે એની થોડીક વાત કરી અને આજથી જ આપણે મુહૂર્ત કરશું એજ્યુકેશનનું. ઓકે, ભૌતિક વિજ્ઞાન જે છે ભૌતિક વિજ્ઞાન મતલબ આપણી આસપાસ બનતી ઘટનાઓનો અભ્યાસ. એટલે આમ જોવા જાઓ તો કુદરતનું સૌથી મહત્વનું વિજ્ઞાન કહેવાય. કુદરતની સૌથી વધારે નજીક છે ફિઝિક્સ. હવે પ્રશ્ન એ છે, ઘણી વખત વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે ભાઈ સિનિયર દ્વારા સાંભળવા મળે કે XYZ, અથવા તો તમારી પાસે ટેક્સ્ટ બુક છે એટલે તમે ટેક્સ્ટ બુકના પત્તા ફેરવેલા હોય તો તમને એવું લાગશે કે સારું આ ફિઝિક્સ મતલબ વિજ્ઞાન છે કે ગણિત. તો એક ચર્ચા આપણે પહેલા શરૂઆતમાં કરી લઈ કે ભૌતિક વિજ્ઞાન જે છે એ કુદરતમાં બનતી ઘટનાઓનો અભ્યાસ છે, પણ કેવો તાર્કિક અભ્યાસ છે કુદરતી ઘટનાઓનો. એ જે તાર્કિક અભ્યાસ આવે લોજિક દ્વારા, એનું ગાણિતીય સ્વરૂપ છે એ મોસ્ટ ઓફ આપણે ભણવાનું આવે ફિઝિક્સમાં. અને એ ગાણિતીય જે સ્વરૂપો અથવા તો સિદ્ધાંતો તૈયાર થાય છે એની વ્યવહારમાં ઉપયોગિતા, દેટ ઇઝ એપ્લિકેશન, એની ચર્ચા કરવાની આવે. એટલે હવે ફિઝિક્સ છે એ ઘણી વખત આપણને ભલે સાંભળવા મળતું કે ભાઈ અઘરો લાગે વિષય, ખાસ કરી વિદ્યાર્થીઓ સિનિયર એવું બોલતા હોય છે. હકીકતમાં ફિઝિક્સ જેવો રસપ્રદ વિષય એ કંઈ નથી. સરળ, તમારે એના ઊંડાણમાં ઉતરવું પડે. એટલે હવે આપણે જો ફિઝિક્સમાં ખરેખર માસ્ટરી કેળવવી હોય, રસ પેદા કરવો હોય, તો છે સરળ વસ્તુ, પણ પહેલા જ લેક્ચરથી જે કંઈ તમને પીરસવામાં આવે એનો અભ્યાસ કરતા જાઓ. લાઈક અત્યારે તો વિડીયો લેક્ચર છે, તો વિડીયો શાંતિથી તમે સાંભળો. તમારી પાસે PDF ફોર્મ છે એ હાજર છે, એટલે PDF ફોર્મમાં તમે એને વાંચો. પછી જે લેક્ચર છે એમાં જે સમજૂતી આપવામાં આવેલી છે એને સમજવાનો પ્રયત્ન કરો. અને કોઈ પણ ટોપિક શા માટે રજૂ કરવામાં આવેલ છે એ પહેલાં તમારે વિચારવાનું છે. ત્યારબાદ જે તે ટોપિક શું કહેવા માંગે છે, મતલબ કે એનું અર્થઘટન શું છે એ ખાસ તમારે સમજવાનું છે. દેટ ઇઝ બેઝિકલી તમારે આના ઉપર ભાર મૂકવાનો છે, કન્સેપ્ટ ઉપર. શું થાય છે એ મહત્વનું નથી, પણ શું કામ થાય છે એ મહત્વનું છે. જે કંઈ આપણે ભણીશું એમાં જો આપણો એટીટ્યુડ આ ટાઈપનો હોય કે ભાઈ વાય ઇટ ઇઝ હેપનિંગ, એને જો આપણે પકડવાના પ્રયત્ન કરશું તો બહુ ઇઝીલી તમારું ફિઝિક્સ છે એ થરોલી નીકળી જવાનું ઇન ધ સેન્સ તમે સારું પરફોર્મ એમાં કરી શકશો. ઓકે, હવે પહેલી વસ્તુ એ આવે છે કે ફિઝિક્સ જે છે, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આમ તો બંને બધા જ વિદ્યાર્થીઓ માટે કોમન છે. જ્યારે મેથ્સ અથવા બાયોલોજી એ ગ્રુપ અને બી ગ્રુપ માટે અલગથી ઓપ્શનલ છે.
તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે એવું સિલેક્ટ કરતા હોય કે કદાચ મેથ્સની અરુચિ હોય આપણને 10મા ધોરણ સુધીમાં, તો આપણે એવું વિચારેલું હોય કે ભાઈ મેથ્સ નથી રાખવું અને બાયોલોજી રાખવું છે. નો ડાઉટ રાખી શકાય. તો એ વખતે બી ગ્રુપમાં આવશે શું? આપણે બાયોલોજી આવશે, ફિઝિક્સ આવશે અને કેમેસ્ટ્રી આવશે. મેથ્સ એઝ એ સબ્જેક્ટ ભણવાનું થતું નથી બી ગ્રુપમાં, પણ મેથેમેટિકલ કન્સેપ્ટ અથવા તો મેથેમેટિકલ ફોર્મ્યુલા જે છે એનો ભરપૂર ઉપયોગ ફિઝિક્સમાં આવે છે, ભરપૂર ઉપયોગ. અને એ દ્રષ્ટિએ એવું કહેવાય કે મેથેમેટિક્સ is a tool to understand physics. જેમ આપણે કોઈ ડ્રોઈંગ દોરવું હોય, સીધી રેખા દોરવી હોય તો ફરજિયાત તમારે ફૂટપટ્ટીની જરૂર પડે. એટલે ફૂટપટ્ટી જો તમારી પાસે હોય તો જ તમે કોઈ એક સારું ડ્રોઈંગ દોરી શકો. એવી જ રીતે જો મેથેમેટિકલ ફંડા તમારા એકદમ ક્લિયર કટ હોય, એના યુઝ જે છે એ તમારી પાસે ક્લિયર કટ હોય તો ફિઝિક્સ છે એ સહેલું છે. તો આપણી જે ફિઝિક્સની શરૂઆત છે એ કોઈ ચેપ્ટરથી નહીં કરીએ, મતલબ ચેપ્ટર 1, 2, 3 જે આપણને ટેક્સ્ટ બુકમાં આપેલા છે એનાથી નહીં કરીએ, પણ આટલા વર્ષોના જે અમારા અનુભવ છે એના ઉપરથી અમે એક આખો કોર્સ તૈયાર કરેલો છે. ફિઝિક્સ સમજવા માટે જે મેથેમેટિક્સની જરૂર છે એ કોર્સ, એને આપણે નામ પાડેલું છે ફાઉન્ડેશન. અને પરહેપ્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ સુરેન્દ્રનગર પહેલી વખત આપણે આ પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ કે ફાઉન્ડેશન જે છે ઓનલાઈન છે, એટલે આ વસ્તુ સરળતાથી તમારા સુધી પહોંચી શકશે કે ફિઝિક્સનો પાયો સમજવા માટે જે મહત્વની બાબતો, ખાસ કરીને મેથેમેટિકલ બાબતો છે એને ઇન્ક્લુડ કરી અને લગભગ 10 થી 12 લેક્ચરનું એક પેકેજ તૈયાર કરેલું છે આપણે. એ પેકેજ જે છે એ તમે જો સમજી લો તો ફિઝિક્સમાં તમારી ગાડી છે એ ક્યાંય પણ અટકે નહીં, સડસડાટ ચાલી જાય. અને છેક 12મું પૂરું થાય ત્યાં સુધી તમારે એની જરૂર પડવાની છે. એટલે હું તો એવું કહું કે આ આપણી પ્રથમ જે પગથિયું છે એને આપણે બહુ જ મજબૂત કરવું પડશે. આમાંથી ઘણી બધી બાબતો એવી છે કે જે તમે અગાઉ ભણી ચૂકેલા છો, જેને આપણે રિવાઇઝ કરશું, તાજી કરશું, અને ઘણી બાબતો એવી છે કે જે આપણે ભણેલા નથી તો એને આપણે ભણશું, મતલબ એનો ઉપયોગ, યુસેજ શું છે એ આપણે સમજશું. હવે હું ટેકનિક કહી દઉં તમને. તમારી પાસે લેક્ચર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ ટાઈમ ટેબલ અને PDF આવશે. એટલે સ્કૂલમાં તમે જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમને PDF મળશે. તમારું કામ શું છે? મારો આ વિડીયો છે એ તમારા સુધી પહોંચે એ પહેલાં તમારી પાસે PDF આવી ગયેલી હશે. એટલે તમારું કામ શું છે તો કે જે તમારી પાસે PDF છે એને પહેલાં તો તમારે એક ક્લાસવર્ક નોટના ફોર્મમાં લખી લેવાની છે. જેવું આવે એ તરત જ તે તમારે એને લખી નાખવાનું છે ક્લાસવર્કમાં. એટલે કે એક નોટબુકમાં એને ઉતારી લેવાનું છે, જેથી કરી વિડીયો જ્યારે ચાલુ હોય ત્યારે તમે એને રિફર કરતા જાઓ તો સાથે સાથે તમે એ સમજૂતી મેળવી શકો. અને એટ લાસ્ટ ઓફ લેક્ચર થોડી ઘણી નાની એક્સરસાઇઝ તમને આપવામાં આવશે, જે એક્સરસાઇઝ તમારે ફરીથી પાછી ક્લાસ વર્કમાં સોર્ટ આઉટ કરવાની છે, સોલ્વ કરવાની છે. ઇન કેસ જો કોઈ ડાઉટ રહે તો આ ડાઉટ જે છે એ આપણે સોલ્વ કરવાની ગોઠવણ કરશું જેમ બને એમ શક્ય હોય એટલું જલ્દી. એટલે લગભગ મેં પહેલાં કીધું એમ કે આપણું જે ફિઝિક્સ ફાઉન્ડેશન છે, ભૌતિક વિજ્ઞાનને મજબૂત કરવા માટેનો મેથેમેટિકલ પાર્ટ ધ્યાનમાં રાખજો. તો આ જે મેથેમેટિકલ પાર્ટ જે છે જેની એપ્લિકેશન આપણે ભવિષ્યમાં કરવાની છે 2 વર્ષ સુધી, એ લગભગ 10 થી 12 લેક્ચરમાં પહેલાં કવર કરશું. ત્યારબાદ આપણું ભૌતિક વિજ્ઞાન ચાલુ થશે. પેટર્ન આ જ રીતે રહેશે કે ભાઈ તમારી પાસે પહેલાં PDF આવી જશે. PDF જે એ તમારે લખી લેવાની છે અને પછી વિડીયો આરે એને સમજવાનું છે, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. ઓકે, અત્યાર પૂરતું ટેક્સ્ટ બુકનું આપણે એટલું બધું કંઈ કામ છે નહીં, એટલે ટેક્સ્ટ બુક અત્યારે સાઈડમાં રાખો તમે.
જ્યારે આપણા ચેપ્ટર ચાલુ થશે ત્યારે પણ આ જ રીતે તમને PDF મળતી જશે અને તમારે એ ટેક્સ્ટ બુકમાંથી સમજતા જવાનું છે. એટલે તમારું જે ટેક્સ્ટ બુકનો પાર્ટ છે એ લગભગ આપણે આ જ રીતે ચાલુ રાખશું. વિડીયો લેક્ચર હોય, ઓનલાઈન હોય કે ઓફલાઈન, વસ્તુ આપણે આ જ રીતે છેક સુધી ચાલશું. શરૂ કરીએ. પહેલાં તો ભગવાનને આપણે પગે લાગી લઈએ, કારણ કે આપણી નવી શરૂઆત છે. 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં આવવા બદલ દરેક વિદ્યાર્થીને હું કોંગ્રેચ્યુલેશન સહિત આવકારું છું SN પરિવારમાં. અને આપણું ફિઝિક્સની યાત્રા જે છે એ શરૂ કરી છે. ફિઝિક્સ વિથ ફિઝિક્સ ફાઉન્ડેશન, તમારું લેક્ચર 1 જે છે ત્રિકોણમિતિ ઉપર છે. લેક્ચર 1 ત્રિકોણમિતિ. હવે શબ્દ તો તમે સાંભળેલો છે અને 10મા ધોરણમાં આપણે ત્રિકોણમિતિ સમજીને આવેલા છીએ. ત્રિકોણમિતિ મતલબ કે ત્રિકોણના જે અંગ છે એનું માપન, એને લગતું જે ગણિત છે એ. હવે તમને એમ થાય કે સાહેબ આ તો અમને આવડે છે, આગળની વાત કરો ને. બધાને ખબર છે આપણને આવડે છે, પણ જે રીતે આપણે જરૂર પડવાની છે એ રીતે કદાચ 10મા ધોરણમાં તમે થ્રુ થયેલા નથી, બાય ચાન્સ, તો એને રિવાઇઝ કરી છે, રિફ્રેશ કરી છે. એટલે રિફ્રેશ કરવાથી શું થાય કે ભાઈ 10મા ધોરણમાં મસ્તું કે ગાળો પડી ગયો છે 3-4 મહિનાનો, એટલે હવે એ ગાળો જે છે એને રિકવર કરવાની વાત છે. હવે ત્રિકોણમિતિ જે આપણી છે એમાં સૌથી પહેલું, જેમાં આપણે ત્રિકોણના 6 અંગોને એવું બધું ઓળખી છીએ, પણ એ બધાની પહેલા આપણે જરૂર પડશે ખૂણો કોને કહેવાય એની. ખૂણો એટલે બેઝિકલી એને કહેવાય છે સમતલ કોણ, પ્લેન એંગલ. એક બીજું ધ્યાન રાખશું આપણે, કોઈ પણ નવી ટર્મ આપણા પાસે આવે એટલે એ દરેક ટર્મનું ઇંગ્લિશ વર્ઝન છે એની સાથે ફેમિલિયર થતા જઈશું. શું કામ? તો કે 1-2 વર્ષ પછી અમથું તે આપણે જે પ્રોફેશનલ કોર્સિસમાં જવાનું છે, વોટ એવર ઇટ ઇઝ, એમાં ઇંગ્લિશ સિવાય કંઈ નથી થવાનું. નંબર 2, તમારે નીટ માટે અથવા તો JEE માટે કોઈ રેફરન્સ બુક સારી રિફર કરવી હોય તો તમે જેટલું જલ્દી ઇંગ્લિશ સાથે ફેમિલિયર થઈ જાઓ, ઇટ વિલ બી બેટર ફોર યુ. એટલે કહેવાનો મતલબ દરેક ટર્મ માટે આપણે આ શબ્દો ધ્યાનમાં રાખશું. પ્લેન એંગલ. હવે પહેલી વાત એ આવે કે પ્લેન સમતલ. કેમ શબ્દ આગળ એવો લગાડેલો? ખૂણાને તો આપણે ઓળખી છીએ, વ્યાખ્યા પણ કદાચ યાદ હશે, પણ આગળ શબ્દ કેમ એવો લગાડ્યો તો હું એક વાત કરી દઉં. બિંદુ, રેખા, સમતલ ને અવકાશ, આ 4 અવ્યાખ્યાયિત પદો આપણી પાસે છે. બિંદુ, રેખા, સમતલ, અવકાશ. હવે એમાં સમતલ મતલબ શું આપતો? મતલબ 2 ડાયમેન્શનલ. એટલે જ્યારે ખૂણાની ચર્ચા 2 પરિમાણમાં કરવામાં આવે, આપણે ડિટેલ આગળ યામ પદ્ધતિની એની કરવાના છીએ, પણ ખૂણાની ચર્ચા જ્યારે 2 પરિમાણમાં કરવામાં આવે ત્યારે એને સમતલ કોણ કહેવાય. તમે અત્યાર સુધી જેટલા ખૂણાઓ સાથે ડીલ કરેલું છે એ બધા જ સમતલ કોણ છે. હવે તો બીજો કોઈ એવો ખૂણો આવતો હશે ખરો? હા, આવે છે, ઘન કોણ, પણ એને હજુ વાર છે, ભવિષ્યમાં વાત કરશું. અત્યાર પૂરતો આપણો ઇન્ટરેસ્ટ આ છે. હવે પહેલાં આ ખૂણો છે શું એને સમજી લઈ, પછી પાછા અહીંયા આવી. માનો કે મારી પાસે એક સંદર્ભ રેખા OX છે, એટલે એકચ્યુઅલમાં તો કિરણ દોરેલું છે, આપણે એનું સ્ટાર્ટઅપ ઓછી બતાવેલું છે, એટલે એને અત્યાર પૂરતું હું સંદર્ભ રેખા કહી દઉં છું. OX એક રેફરન્સ લીધો. હવે આના પર કોઈ એક કિરણ OA હું ધ્યાનમાં લઉં, એટલે આ રેખાને આપણે એક્સટેન્ડ કરી લઈએ, એટલે કોઈ મેથેમેટિકલ કન્ફ્યુઝન નથી. આપણી પાસે આ રેખા છે, એના ઉપર O બિંદુથી શરૂ કરી અને એક કિરણ આપણે ધ્યાનમાં લીધું છે, OA કિરણ. હવે આ OA કિરણ એનું સ્ટાર્ટઅપ મતલબ જે ઉગમ બિંદુ છે એને ત્યાં જ રાખી અને જો ભ્રમણ કરે અને B સુધી આવે તો આ જે મૂલ્ય આવે, OA કિરણ પરિભ્રમણ કરી
OB સુધી પહોંચે તો જે પરિભ્રમણ મૂલ્ય આવે, આ ધ્યાનમાં રાખવાનું છે. પરિભ્રમણ મૂલ્ય મતલબ આ દેખાય એ ખૂણો નથી. આપણે જનરલી આને શું લખીએ, ખૂણો BOA, પણ એ ખૂણો નથી. જે પરિભ્રમણ મૂલ્ય આવે મતલબ કે અહીંથી અહીંયા પહોંચવા સુધીમાં કેટલું પરિભ્રમણ થયું એનું જે મેઝરમેન્ટ આવે એને આપણે સમતલ કોણ નામ પડેલું છે. કેટલા પ્રમાણમાં સંદર્ભ રેખા સાથે કોઈ કિરણ ભ્રમણ કરે છે એનું મૂલ્ય, જેને સામાન્ય રીતે ગ્રીક લેટર્સથી બતાવાય છે. અત્યારે મેં આ જે બતાવેલું છે એને હું થીટા નામ પાડી દઉં, એટલે આ જે છે એ પરિભ્રમણ મૂલ્ય થયું. હવે સમતલ કોણ આપણે તો શું છે, મેઝરમેન્ટ પર્પઝથી વાત કરી, મતલબ કે રાશિ તરીકે આપણે ડિટેલમાં પછી ભણવાના છીએ આને. તો કોઈ પણ કોણ અથવા તો ખૂણો માપવા માટેના બે એકમ છે, ડિગ્રી માપક્રમ અને રેડિયન માપક્રમ. ખૂણો માપવા માટે હમણાં જે મેં વાત કરી કે ભાઈ પરિભ્રમણ મૂલ્ય હોય એને ખૂણો કહેવાય. તો હવે જે મૂલ્ય છે એને માપવા માટે, કારણ કે કોઈ પણ રાશિ હોય એને માપવા માટે કોઈ ચોક્કસ એકમ હોય, જેમ આપણે રૂપિયા, પૈસા અથવા તો કિલોગ્રામ અથવા તો મીટર, સેન્ટીમીટર, સેકન્ડ, કલાક, આ બધી રાશિઓને માપવા માટેના એકમ છે. તો એવી જ રીતે ખૂણો માપવા માટેના બે એકમ છે આપણી પાસે, એક ડિગ્રી અને બીજું રેડિયન. જો પરિભ્રમણ મૂલ્ય, ધારો કે આ સંદર્ભ રેખા છે, તો પરિભ્રમણ મૂલ્ય છે એ એક આખું ભ્રમણ જો થાય સંદર્ભ રેખાથી, એટલે O થી શરૂ કરી અને આ કિરણ છે એ આખું ભ્રમણ જો પૂરું કરે, સંપૂર્ણ પરિભ્રમણ, તો એ જે ખૂણો આવે એને આપણે 360 ડિગ્રી સ્વીકારેલ છે. સ્વીકારેલો મતલબ ડાયા માણસોએ નક્કી કરેલ છે. હવે ડાયા માણસો એટલે કોણ? આપણે તો ગાંડા છીએ, પણ વૈજ્ઞાનિકો જે હોય એને ડાયા માણસો કહેવાય. એટલે ડાયા માણસોએ નક્કી કર્યું છે કે એક આખું પરિભ્રમણ થાય તો જે ખૂણો આપણા હાથમાં આવે એને આપણે 360 કહેવું. જેમ મેં એમ કીધું કે ભાઈ ફલાણો માણસ, હું પોતે, એને પિનાકીન રાવલ કહેવાય, મેં રજૂ કરી દીધું, એટલે હવે પછી કાયમી ધોરણે તમે મને પિનાકીન રાવલ તરીકે જ ઓળખવાના છો. એ જ રીતે એક આખા ભ્રમણ માટે મેથેમેટિશિયન બધા જે હોય એમણે નક્કી કરેલું છે કે એક ચક્કર થાય એને આપણે 360 ડિગ્રી કહેવા. તો પછી સ્વાભાવિક છે કે આ કિરણ છે એ અડધું ભ્રમણ કરે તો એના માટે કેટલું કહેશું આપણે? 180 ડિગ્રી કહેવાય. માનો કે ચોથા ભાગનું ભ્રમણ કરે કિરણ, એટલે કે અહીંથી શરૂ કરી અને આ બાજુ જો ભ્રમણ કરે અહીં સુધી, તો આ જે આવે ચોથા ભાગનું, તો એને આપણે 90 ડિગ્રી કહેશું. આ ત્રણેય કિસ્સામાં જો સંદર્ભથી માંડી અને જે કંઈ આપણે આંકડા લખેલા છે એ બધા મેં લીધા છે વિષમ ઘડી દિશામાં, મતલબ આમ. એટલે ખૂણો માપવા માટે જે કંઈ આપણે સંદર્ભ સ્વીકારેલા છે એમાં જો વિષમ ઘડી ભ્રમણ થતું હોય તો જે તે ખૂણાને આપણે ધન લેવાનો છે. અત્યારે આ વિષમ ઘડી છે તો એ ખૂણાને આપણે ધન લેવાનો. અહીંયા ત્યાં વિષમ ઘડી છે, આ વિષમ ઘડી છે. પણ માનો કે આ કિરણ છે એ આવી રીતે ભ્રમણ કરે તો હવે જે આ ખૂણો આવે એને આપણે કહેવાનું છે માઇનસ 90 ડિગ્રી. એટલે કે સમઘડી જો ભ્રમણ થતું હોય તો ખૂણાનું જે મૂલ્ય આવે એનો સંદર્ભ આપણે ઋણ લેવાનો છે, ફરજિયાત. આ રીતે વસ્તુ મેં કીધું એમ સ્વીકારેલી છે. એટલે મોસ્ટ ઓફ રેફરન્સ બુકમાં તમને આ જ રીતે જોવા મળશે. આ થઈ કોઈ એક ચોક્કસ ખૂણાની, એટલે કે ચોક્કસ માપક્રમ ડિગ્રી.
જે આપણે ભૂતકાળમાં ગણીને મેઝર કરીને આવેલા છીએ. હવે તમે અહીંયા જુઓ તો આ જ્યારે ભ્રમણ કરે કિરણ ત્યારે એક ચાપ જેવી વર્તુળાકાર ચાપ જેવી રચના થાય, માનો કે આવડિયા. તો એમાં એક તમે સૂત્ર ભણી ગયા છો, આ સૂત્ર શેનું છે? ચાપની લંબાઈ માપવા માટે L બરાબર πr થીટા છેદમાં 180. એમાં થીટા જે છે એ ડિગ્રી મેઝરમેન્ટ થાય. આ સૂત્ર જ્યારે યુઝ કરતા હોય ત્યારની વાત છે. એટલે ચાપની લંબાઈ મતલબ ખૂણા દ્વારા જે ચાપની રચના થાય છે એની લેન્થ માપવા માટે તમારે πr થીટા છેદમાં 180 સૂત્ર વાપરવાનું છે. મેં હમણાં જ શરૂઆતમાં તમને વાત કરી કે આપણે શું કરીએ છીએ? રિફ્રેશ કરી છીએ અથવા તો થોડી વધુ માહિતી એકઠી કરી છે. એટલે આ જે છે એ રિફ્રેશ થયું, હવે થોડી વધુ માહિતી એકઠી કરી. જેમ આમાં કીધું છે કે ડિગ્રી માપક્રમ છે એ ખૂણો માપવા માટેનો એક એકમ થયો મોટા ભાગે. હવે પછી ફિઝિક્સમાં ખાસ કરીને SI પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાના છીએ. મિત્રો યાદ હશે તમને 9થમાં અને 10થમાં ઉલ્લેખ થઈ ગયો છે કે ભાઈ જુદી જુદી ભૌતિક રાશિઓ છે એને માપવા માટેના એકમ ખૂબ જ ચોકસાઈથી વૈજ્ઞાનિકોએ વ્યાખ્યાયિત કરેલા છે. એટલે વૈજ્ઞાનિક ગણતરીઓ કોઈ પણ હોય એમાં એ જ એકમ આપણે વાપરવાના આવે. ફોર એક્ઝામ્પલ, માનો કે હું સમય માટે કલાકમાં બોલતો હોય, વ્યવહારિક વાત થઈ, પણ SI પદ્ધતિમાં સમય માટે સેકન્ડ જ વપરાય છે. એ ચેપ્ટર આપણે આખું ભણવાના છીએ ફિઝિક્સમાં. પણ કહેવાનો મતલબ ખૂણો માપવા માટે SI પદ્ધતિનો એકમ આપણે સ્વીકારેલો છે અને એ છે રેડિયન. એટલે મેં અત્યાર સુધી જે વાત કરી એ રિફ્રેશમેન્ટ હતું અને હવે જે વાત કરી એ નવી વાત છે, રેડિયન. તો આપણે ચર્ચા કરી એની કઈ રીતે વ્યાખ્યાયિત થાય. કોઈ વર્તુળાકાર ચાપ છે તમારી પાસે, વર્તુળાકાર ચાપ એટલે માનો કે હું અત્યારે એક રેફરન્સ દોરું, આ વર્તુળ છે. હવે વર્તુળ હોય તો સ્વાભાવિક છે કે એની ત્રિજ્યા હોય. માનો કે આની ત્રિજ્યા હું નામ પાડી દઉં છું R છે. એનું કેન્દ્ર છે એને હું નામ પાડી દઈ R ત્રિજ્યાનું એક વર્તુળ છે માનો કે. તો કોઈ વર્તુળાકાર ચાપ દ્વારા કેન્દ્ર પાસે ચોક્કસ ખૂણો બનશે ચાપના બે છેડા દ્વારા. માની લો કે હું આ આખો કટકો લઈ લઉં તો કેન્દ્ર પાસે એક ખૂણો બને છે. કેટલા ડિગ્રી થયો? આ ચોથા ભાગનું ભ્રમણ હમણાં જ વાત કરી. એટલે આ ખૂણો કેટલો થશે? આ બે છેડા વચ્ચે આ વર્તુળાકાર ચાપ દ્વારા કેન્દ્ર પાસે આંતરાતો ખૂણો 90 ડિગ્રી થયો. હવે આપણે રેડિયનની વ્યાખ્યા કરવી છે. વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ વડે કેન્દ્ર પાસે આંતરાતો ખૂણો મતલબ બનતો ખૂણો એક રેડિયન કહેવાય. હું નથી કહેતો, ડાયમંડ્સોએ કીધું છે. મતલબ કે વૈજ્ઞાનિકોએ આ વ્યાખ્યા નક્કી કરેલી છે. વર્તુળાકાર તમારી પાસે ચાપ હોય તો એમાં વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ વડે કેન્દ્ર પાસે આંતરાતો ખૂણો એને એક રેડિયન કહેવાય. મતલબ ધારો કે આટલી લંબાઈ, આ વર્તુળની ત્રિજ્યા માનો કે 10 સેન્ટીમીટર છે, તો 10 સેન્ટીમીટર લંબાઈની ચાપ અને કેન્દ્ર પાસે જે ખૂણો બને એને એક રેડિયન કહેવાય. મતલબ અહીંથી શરૂ કરીને 10 સેન્ટીમીટર થાય, અહીંયા તમે અટકી જાઓ તો એના દ્વારા કેન્દ્ર પાસે જે ખૂણો બને એને આપણે એક રેડિયન કીધું છે. હવે એક સ્વાભાવિક વસ્તુ છે
કે સંપૂર્ણ ભ્રમણ દરમિયાન એક આખું ચક્કર પૂરું થાય એટલે ચાંપની લંબાઈ કેટલી થશે? પરિઘ જેટલી થાય. બધાને ખબર છે, આપણે 10મું પાસ કરીને આવ્યા છીએ એટલે એટલો તો અંદાજ હોય જ તે કે એક આખું ચક્કર પૂરું થાય એટલે ચાંપની લંબાઈ થશે 2πr. તો હવે આ ચાંપની લંબાઈ જે છે એના માટે ખૂણો કેટલો થશે એ આપણે આ વ્યાખ્યા ઉપરથી 83 મૂકી. ચાંપની લંબાઈ અને સામે ખૂણો. જો r જેટલી હોય તો ખૂણો કેટલો થવાનો છે? 1 રેડિયન. વ્યાખ્યા કરી છે આપણે, ત્રિજ્યા જેટલી લંબાઈની ચાંપ હોય તો એના દ્વારા કેન્દ્ર પાસે બનતો ખૂણો કેટલો? 1 રેડિયન. તો આપણી પાસે કેટલી લંબાઈ છે? આખો પરિઘ. તો થીટા કેટલો થશે? 2π રેડિયન. એક આખું ચક્કર પૂરું થાય ત્યારે કેન્દ્ર પાસે બનતો ખૂણો 2π રેડિયન કહેવાય. હવે જસ્ટ આની પહેલા આપણે શું વાત કરી કે એક આખું ભ્રમણ થાય ત્યારે કેન્દ્ર પાસે ડિગ્રીમાં કેટલો ખૂણો સ્વીકારેલો છે આપણે? 360. મતલબ એવો થયો કે એક ભ્રમણ દરમિયાન કેન્દ્ર પાસે આચરાતો ખૂણો theta is equal to what? 2π રેડિયન is equal to what? 360 ડિગ્રી. આ કન્વર્ઝન બે માપક્રમ વચ્ચે 2π રેડિયન is equal to 360 ડિગ્રી થાય. એનો મતલબ π રેડિયન is equal to 180 ડિગ્રી થાય. પાઈ રેડિયન મતલબ અડધું ભ્રમણ એટલે 180 ડિગ્રી કહેવાય. આ વ્યાખ્યા આપણે યાદ રાખશું ફરીથી એક વખત. વર્તુળની ચાપ દ્વારા કેન્દ્ર પાસે જે ખૂણો બને એને ધ્યાનમાં રાખી અને આપણે રેડિયનની વ્યાખ્યા કરેલી છે. વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ વડે કેન્દ્ર પાસે જે ખૂણો બને એને 1 રેડિયન કહેવાય. આખું ભ્રમણ થાય એટલે પરિઘ જેટલી ચાપની લંબાઈ થાય એટલે 83 ઉપરથી જે રેડિયનમાં ખૂણો છે 360 ડિગ્રીમાં જે છે અને રેડિયનમાં કેટલો કહેવાય એ આપણે ગણી લીધું છે. અને હવે જ્યારે તમે આ માપક્રમ યુઝ કરતા હોય ત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ L/r સૂત્ર વાપરવાનું. મતલબ ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓલું સૂત્ર એ જ છે, પાઈ થીટા બાય 180. એ રીતે ચાપની લંબાઈ અને ખૂણા ત્રિજ્યા વચ્ચેનો જ સંબંધ છે, પણ ડિગ્રીમાં. આ રેડિયનમાં છે. હવે બાય ચાન્સ નહીં પણ આમ તો ઘણી બધી વખત ડગલે ને પગલે હોલસેલના ભાવમાં આપણે વારે ઘડીએ ડિગ્રીમાંથી રેડિયન અને રેડિયનમાંથી ડિગ્રી ફેરવવાના આવશે. એટલે આપણો કોર્સ જ છે ને ફિઝિક્સ ફાઉન્ડેશન, એટલે આ તો એકદમ પાયાની નાની એવી વસ્તુ છે. આના ઉપર ધીમે ધીમે આપણે બધા ટોપિક લેતા જવાના છીએ. પણ હજુ ફાઉન્ડેશનમાં જે અત્યારે ચર્ચા કરી એનો ઉપયોગ મેં પહેલાં જ કીધું. શું મેથેમેટિક્સ જે તમે આમાં શીખો છો એ ટૂલ છે એનો મતલબ બારે ઘડીએ તમારે એનો ઉપયોગ કરવાનો છે. એટલે આ જે તમારી PDF છે એ તો તમારી પાસે કાયમી ધોરણે રહેવી જ જોઈએ. માનો કે તમારે ડિગ્રીમાંથી રેડિયન અથવા રેડિયનમાંથી ડિગ્રી કન્વર્ટ કરવા છે, તો આ જે સંબંધ આપણી પાસે પડેલો છે એનો ઉપયોગ કરી શકાય. શું સંબંધ છે? પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. હવે તમારી પાસે માનો કે ડિગ્રી છે એમાંથી રેડિયનમાં તમારે ફેરવવું છે તો 83 લાગશે. ડિગ્રી 180 હોય ત્યારે એના રેડિયન કેટલા થાય? તો તમને જે મૂલ્ય આપેલું હોય 50, 60, 100, 200 જે કંઈ આપેલું છે એના માટે મેઝરમેન્ટ રેડિયનમાં કેટલું? તો કે થીટા ગુણ્યા પાઈ બાય 180.
એનો અર્થ એવો થયો કે તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવું હોય તો π/180 એ આપેલા ખૂણાને ગુણવાનો આવે. માની લો કે તમને એમ કીધું હોય કે θ = 60 ડિગ્રી. હું અહીંયા નાખું એટલે આ જવાબ આવશે π/3 રેડિયન. આ ડિગ્રીમાંથી રેડિયનમાં આપણે એને ફેરવો. શું કરવાનું છે? π/180 થી ગુણવાનું છે. યાદ રહે તો બેસ્ટ, ન યાદ રહે તો 83 મૂકી દેવાની, જે વર્ષોથી આપણને આવડે. માનો કે તમારે રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે, તો આ જ 83 આવશે, અહીંયા રેડિયન આવશે, આ બાજુ ડિગ્રી. માનો કે પાઈ રેડિયન હોય તો એના ડિગ્રી કેટલા કહેવાય? 180 ડિગ્રી. તો તમને જે થીટા આપેલો છે એના માટે કેટલા? એટલે જવાબ તમારો શું થયો? થીટા ગુણ્યા 180/π. એટલે કે તમને રેડિયન મેઝરમેન્ટ આપેલું છે, લાઈક π/4 આપેલું છે, અને હવે તમને એમ કીધું છે કે આને ડિગ્રીમાં ફેરવો તો શું કરવાનું થાય છે? 180/π થી ગુણાકાર કરવાનો આવે. 180/π એટલે π/4 ગુણ્યા 180/π. આ પાઈ કેન્સલ, 90 નું અડધું એટલે આ આવશે 45 ડિગ્રી. રેડિયનમાંથી આપણે એને ડિગ્રીમાં કન્વર્ટ કર્યો. એટલે આ રીતે તમે કાં તો રેડિયનમાંથી ડિગ્રીમાં અને કાં તો ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવી શકશો. હવે એકાદું ઉદાહરણ લઈ લઈએ આપણે. તમારી પાસે ઓલરેડી PDF હોય જ, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે તમારે શું કરવાનું છે તો કે PDF પ્રમાણે જ અત્યારે હાલવાનું છે. અત્યાર પૂરતું પાયાની બધી વસ્તુ આપણે શીખશું. ત્યારબાદ તમને એસાઇનમેન્ટ અને એક્સરસાઇઝના પણ PDF મોકલવામાં આવશે, જેનું સોલ્યુશન તમારે અલગથી કરવાનું છે. પણ સિક્વન્સ જે ચાલે છે એને તમારે સ્ટ્રિક્ટલી વળગી રહેવાનું છે. એક ઉદાહરણ લઈ લઈએ આપણે. માનો કે એક વર્તુળાકાર ચાપની ચાપ છે, એની લંબાઈ 3π/2 સેન્ટીમીટર છે. વર્તુળાકાર ચાપની લંબાઈ. અને તમને એમ કીધું છે, માનો કે આના દ્વારા કેન્દ્ર પાસે આંતરાતો ખૂણો. તો કેન્દ્ર પાસે આંતરાતો ખૂણો, એમાં સૂત્ર હું વાપરું, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ જવાબ શેમાં આવશે? સીધો રેડિયનમાં આવશે. મેં હમણાં જ વાત કરી, ચાપની લંબાઈ કેટલી? 3π/2 અને ત્રિજ્યા, ધારો કે આ વર્તુળની ત્રિજ્યા છે એ 6 સેન્ટીમીટર છે. તો આ થઈ ગયું 6 3 2 એટલે આ આવશે π/4 રેડિયન થીટા. હવે આના ડિગ્રી કેટલા થશે? અહીંયા બાજુમાં જ પડ્યા છે, મંજૂરી કરવાની જરૂર નથી. એટલે તમને રેડિયનમાંથી ડિગ્રીમાં જોઈતું હોય તો એ રીતે કન્વર્ટ કરી શકો. અધરવાઇઝ તમારી પાસે ફોર્મ્યુલા છે, L = πr/180. આ ચાપની લંબાઈ કેટલી આપેલી છે? 3π/2. પાઈ ત્રિજ્યા કેટલી છે? 6. થીટા આપણે ગોતવો છે અને છેદમાં 180. આ પાઈ બે બાજુથી કેન્સલ એટલે થીટા બરાબર 180 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 6. આ 3 દુ 6 અને 180 ભાગ્યા 4 એટલે યોર આન્સર વિલ બી 45 ડિગ્રી. આ કન્વર્ઝન ધ્યાનમાં રાખજો. આ દાખલા નથી, આ કોઈ પૂછવાનું નથી, પણ ફિઝિક્સના ન્યુમેરિકલ્સ ગણતી વખતે તમારે આનો યુઝ કરવાનો આવશે. મતલબ કે જે આંકડા છે એને અરસપરસ ફેરવવાના આવશે. એટલે વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. હજુ એક રસપ્રદ બાબત જોઈ લઈ. આપણી જે કાંટા ઓલી ઘડિયાળ છે, વોલ ક્લોક. માનો કે એક વોલ ક્લોક છે તમારી પાસે. હવે આ જે વોલ ક્લોક છે એમાં
આ રીતે આંકા પાડેલા છે અને પ્રશ્ન એવો કીધો હોય કે ઘડિયાળમાં 2 વાગે ત્યારે તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો 2 વાગે ત્યારે આપણે 2 વગાડી દઈએ પહેલા અહીંયા આ મિનિટ કાંટો અને આ કલાક કાંટો અને પેલો મિનિટ કાંટો આ 2 વગાડી દીધા આપણે. હવે આપણે આ ખૂણાની જરૂર છે. ડિગ્રી અને રેડિયન બંનેમાં આપણે શોધવો છે પાનો. જો તો આ ઊભો લીચો જે છે એમાં છેકથી છેક સુધીનો ટોટલ આંકડો કેટલો કહેવાય? 180 કહેવાય. સીધી રેખામાં આપણે આવું ભણી ગયા છીએ કે ભાઈ અહીંથી અહીંયા સુધી 180 ડિગ્રી હોય. હવે હું આકૃતિને મળીને આમ કરી નાખું એટલે આ ભાગ આખો સીધો થઈ જાય એટલે આટલો ભાગ 180 ડિગ્રી છે. હવે એના ટોટલ કેટલા ભાગ છે? જો તો 1 2 3 4 5 ને 6 ભાગ છે. તો એવું કહેવાય કે આ જે ખૂણો આવ્યો અહીંથી અહીંયા સુધીનો એ 180/6 છે, મતલબ કે 30 ડિગ્રી. આ લોજિકલ વાત છે, આની કોઈ સૂત્ર કે એવું કંઈ ન હોય. એટલે 180 ના 6 સરખા ભાગ થયા 30 ડિગ્રી થાય. અથવા આખા ચક્કરના દરેક કલાક દીઠ ભાગ પાડો તો 12 ભાગ પડે. હવે 360 ના 12 ભાગ પાડો તો એ 30 જ આવશે. એટલે 1 વાગ્યા સુધી 30 ડિગ્રી થયો તો 2 વાગે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે થીટા કેટલો થાય? 60 ડિગ્રી થાય. 2 ભાગ 3 વાગે ત્યારે કેટલા? 90. અહીંયા કેટલા? 120. અહીંયા કેટલા? 150. અહીંયા 180 પૂરા 60 ડિગ્રી. હવે આના રેડિયન જોઈ છે મારે તો શું કરવું પડે? તો થીટા વિલ બી ઇક્વલ ટુ 60 ગુણ્યા π/180. હમણાં જ આપણે વાત કરી તો આ જવાબ કેટલો આવશે? π/3 રેડિયન. આઈ થિંક ખૂણા માટેની જે માહિતી આપણે કલેક્ટ કરેલી છે એ ક્લિયર કટ તમારા મગજમાં આવી ગઈ છે. બહુ નાની એવી બાબત છે પણ આનો લગભગ રોજ આપણે ઉપયોગ કરશું. આટલી વસ્તુનો તમારી પાસે PDF છે ઓલરેડી, એને તમારે ક્લાસ નોટ તરીકે ઉતારવાની છે. ભવિષ્યમાં જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે અમે માગશું આ નક્કી વાત કે તમે એમાં લખેલું છે કે નહીં. નંબર 2, સાથે પીડીએફની સાથે એક્સરસાઇઝ છે. એ એક્સરસાઇઝ તમારે હોમવર્ક બુકમાં ડેટ સહિત લખવાની છે. એક્સરસાઇઝ તમને આપેલી જ છે. આ જે ટોપિક છે એને લગતા દાખલા છે અંદર. એ દાખલા તમે સોર્ટ આઉટ કરો. ફાવે એટલા ગણો, ન ફાવે એટલા છોડી દો. એટલે બધા છોડી દેજો એવું નહીં, સુકન નથી કરવાના, ફાળો નથી નોંધાવાનો. પણ જેટલા દાખલા આવડે એટલા આપણે ગણી લેવાના છે. બાકી રે ડાઉટ હોય, મૂંઝવણ હોય તો અમે બેઠા છીએ. અત્યારે અલ્પવિરામ કરશું. આ જ રીતે આપણે મળતા રહીશું. PDF તમારી પાસે આવશે, લેક્ચર આવશે, તમારે સાંભળવાનું છે, સમજવાનું છે અને એક્સરસાઇઝ કેલ્ક્યુલેટ કરવાની છે. ઓકે, ફરીથી મળશું. હું પિનાકિન રાવલ અત્યારે રજા લઉં. થેન્ક યુ.